બધાને સવારના જય માતાજી, જય શ્રી કૃષ્ણ, સીતારામ। આજે તો સવારમાં વહેલી 5 વાગે ઉઠી હતી, દીવાબત્તી કર્યા, ભગવાનની સેવા પૂજા કરી, ચા પાણી પી લીધા છે અને હવે આપણે કામે લાગવાનું છે। અંજવારી વાળવાની છે, પોતા મારવાના, વાસણ ઉટકવાના, કપડાં મશીનમાં નાખવાના, એવું બધું કરવાનું છે। હવે કામ ચાલુ કરી દઈ। પહેલા તો આપણે મશીનમાં કપડાં નાખી દઈએ એટલે મશીન ચાલુ કરી દઈએ ને એટલે મશીનનું કામ ચાલુ થઈ જાય। હાલો મશીન ચાલુ કરી દીધું એટલે હમણાં કપડાં ધોવાનું ચાલુ થઈ જશે। હજી તો મેં સવારનું કામ ચાલુ કર્યું ત્યાં તો ફોન આવ્યો કે મારા નણંદની ભાણકીને દાખલ કરી છે, તો હવે ત્યાં જાય છે। હવે ત્યાંથી બીજા દવાખાને લઈ જવાની કીધી, તાવ આવે છે એટલે તાવ થતો નથી, હવે બીજા દવાખાને લઈ જવાની કીધી। કયા દવાખાને જવાનું? ઇન્ફિનિટી ટાવરમાં જવાનું છે। હવે એ પેલા જોઈ ક્યાં આવ્યો છે, કેટલો આખો છે, જોઈ ત્યાં લઈ જવાનું છે। આ ઇન્ફિનિટી ટાવર મળી ગયો છે, હવે આમાં 11મા માળે જવાનું છે। આ હોસ્પિટલમાં જવાનું છે, આ ટાવરમાં 11મા માળે હોસ્પિટલ છે। અગિયારમાં માળની લિફ્ટની વેટ કરવાનું છે। હવે લિફ્ટ આવે છે, હજી 7મા માળે પહોંચી, લિફ્ટ આવે પછી થાય। લિફ્ટની વાત જોઈ છે, હવે આવે તો એ થાય, બરાબર ને? લિફ્ટ આવે પછી મેળ આવશે, આવી તો ગઈ છે। હાલો ને, હાલો લિફ્ટ આવી ગઈ છે, 11મા માળ દબાવી દો આપણે। મારે ઘરે હતી એમાં રહી ગયું હતું। હવે સુધી આ બધું અહીંયા ખખેર નાખી મગજમાં જ કાઢ નાખતું હવે એવું કરે। હું બીમાર છું એમ નહીં, હું બીમાર છું એવું મગજમાં ચેક કરીને વહી ગઈ એટલે ખબર જ ન પડતી। ભરતભાઈ એ જ કહેવાના છે, ઈ તો એમ ટાઈમે ચેક કરવા આવે છે એટલે ઈ કહે છે કે એટલો તાવ છે, અહીંયા કંટાળી જશે મને। બાકી મેં તો કીધું ને ઠંડી લાગી ન હોય છે ઓઠે તો ખબર પડે ને। 5 વાગી ગયા છે ને અમારે મેડમ હજી શું કરે છે જોઈએ આપણે, ખબર નથી શું કરે છે એ। આવીને પછી ભૂઈ ગયા હતા। શું કરો? હા, તમારે ચા નો નોયરો પહેલા હોય, હા ચા પહેલા હોય। હવે હું કામ ઈ જોવાનું હજી તમારે, હે? જો પછી આજે શું બનાવવાનું? હે? કઢી ભાત। કઢી ભાત ને મોલી દાળ એવું કઈક કરશું, બરાબર। આ ઈ કરાઈ જાય, બપોરે તો કાંઈ હોય નહીં। છાશ ન બનાવી દીધી તે મને આજ। બનાવું ચા પીવું। હા, પેલા તારું કરી લે એટલે તારું થઈ જાય। લે ચા થઈ ગયું હોત ને જોઈ લે, તારે પેલા ચા નું હોય। નગરમાં કુરતીયું જોવા તો ગમશે ને તો લેવી છે 2 કુરતીયું। જાય હવે ત્યાં જઈને ખબર પડે કે કેવી આવે છે કેવી નહીં, ગમી જાય તો લઈ લેવું। નારાયણનગરમાં આવ્યા તમે ડ્રેસ ધોવા, કુર્તી ધોવા, અહીંયા ડ્રેસ ને કુર્તી ધોવા આવ્યા છે નારાયણનગરમાં, જોઈ હવે કેટલું લે છે। આ લાઈટ કેમ ચાલુ છે? શું કરે છે? કાપડી રાખવાની ત્યાં ટ્રાય કરી તો નાની છે ને સાઈઝ એટલે પેલા પૂરી કરશે ક્લાસા। બીજું જોઈજો। અને આ બે લેતી જ જવાય।
હવે ઓલી કાઢી બે થોડી લીધા છે, હવે હજી જોઈ છે કાંઈક મેળ આવશે તો લેવું. નારાયણનગરના આટા મારી છે અત્યારે, તો કાંઈક જોવું, મેળ આવશે તો લેવું બીજા. અમે જો આ દુકાનમાં આવી ગયા છીએ. અહીંયા 1500 ની બે પેર છે, 900 ની બે પેર છે, 1000 ની બે પેર છે. કલેક્શન સારું છે. અહીંથી કેટલી લેવી છે? બે લીધી છે, હજી 2-3 લેવાની છે. આવી ગયા આવ્યા. લીધી બે પૂરક લીધી. કેટલા? પેર લીધા છે, પેર. બરાબર. સરસ. આ એક લીધી. આ 850 બે. એવું છે? અચ્છા. આ લીધી 750 ની. 1600 ની બે આવી. સરસ આવી છે? સરસ સરસ લ્યો. આરો હવે રાંધી છે અત્યારે. બનાવો. કીધું તો તું કઢી ભાત નું કહેતી હતી ને? ઈ બનાવો ને કઢી ભાત. કઢી ભાત ને ભીંડાનું શાક ને એવું કરી નાખ્યું. અય બોલ લેવા અંદર બોલ નહીં નાખતો હો અહીંયા. મારા મોટા પણ આવી કે કેમ? ના ના હારી સારી. ફિટિંગ કરવું પડશે. હાલો બધાય ખાવા. બરાબર. કેરી, કોબીજનું શાક, રોટલી, મોળી દાળ. ને આ જો કઢી અમારે સુરતી કઢી છે, આ કાચી કેરી છે, કાંદા છે, આથણા છે. આ જો કઢી. અમારે ભાઈને દાળ ભાત ખાઈને કઢી, રોટલી બોટલી ન ખાય અમારે. કાઢના જ આવી ગઈ છે. ખાલી કઢી નહીં, કઢી ભાત અને મોળી દાળ. તો હા જો એ પછી આ મોળી દાળ અમારે ભેગી નાખવાની કઢીમાં. કઢી ભાતમાં છે ને આ મોળી દાળ ભેગી નાખીએ, કઢી ભાત ને મોળી દાળ. મજા જ આવ્યા કરે ખાવાની. મરચા ને મજા. હાલો બધાય ખાવા. ખાઈ લઈ. બરાબર. કોઈ મહેમાન એવું લાગે. કોણ આવ્યું છે? પૂરા ખાઈ લઈએ. હે કોણ બોલ? લે શું વાત છે? કેમ છે પૂરા? આવો આવો. કેમ છે? બસ બસ આનંદ આનંદ. જો આ એના ઘરના. હા પૂરાભાઈ ક્યાં ગયા હતા? બે રખડવા ગયા હતા? તમારે બે માણસ ઉપડી ગયું છે બે ને. આને ઉપડી ગયું છે ને આને ઉપડી ગયું. અમને કીધું તમે આવો. અમને કેવું તું ને અમે આવત તો ત્યાં. ડુમસ ની બાજુ જાવ દેશું. અમને કીધું તમે આવો. શું વાત કરે? પણ અમારે પણ એકટાણું હતું ને આજે. અમે એકટાણું હતું આજે. મારે એમાં એવું તો ઓલી રીલ બનાવતો હતો ને એટલે પછી બધું એ બખેડાઈ ગયું આજે. કાલ પછી વાત. બીજું હું ને. સારું હાલો. મહેમાન આવ્યા હતા. મહેમાન બી ગયા છે. મારા દોસ્તાર પૂરો ને એ ભાવિકા બે મારા આવ્યા હતા ને ગયા હમણાં. વાગી ગયા જો અત્યારે તો ખવાઈ ગયા જેવું થઈ ગયું છે. પથારા બથારા કરવાની તૈયારી કરો. પથારા કરો હવે. કરો કરો. એ થાકીને થઈ રહી ગયા. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. કાલે ફરી પાછા મળશું એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી રામ રામ સીતારામ.